નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગામિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે પ્રોફિટ એન્ડ લોસ. તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક ખેડૂત બે બળદને દરેક 1200 રૂપિયા લેખે વેચે છે, જેમાં તેને એકમાં 20% નફો થાય છે અને એકમાં 20% ખોટ જાય છે. તો બંને બળદની કુલ કિંમત શોધો. 2500 રૂપિયા, 3500 રૂપિયા, 1500 રૂપિયા અને 4000 રૂપિયા. હવે આગળ સૌપ્રથમ તો આ ખેડૂત પાસે બે બળદ છે. આગળ પહેલા બળદને 1200 રૂપિયામાં વેચે છે, 1200 રૂપિયામાં વેચે છે અને 20% નફો થાય છે. ફરીથી એકવાર આ ખેડૂત પહેલા બળદને આ 1200 રૂપિયામાં વેચે છે અને આ 20% નફો થાય છે. મતલબ કે 120% બરાબર ઇક્વલ આ 1200 રૂપિયા થાય છે. આ 120% બરાબર આ 1200 રૂપિયા થાય છે. મતલબ કે આ બળદની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 20% નફો થતો હોવાથી આ 20% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને 120% મળે. હવે આગળ આ 100%ની આપણે કિંમત શોધી શકીએ એટલે પહેલા બળદની ખરીદ કિંમત શોધી શકીએ. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 1200 રૂપિયા ના છેદમાં આ 120% થાય. ફરીથી એકવાર આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 1200 રૂપિયા ના છેદમાં આ 120% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે કે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. આગળ આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 120 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, આ 1200 ને આપણે આ 120 ગુણ્યા 10 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 1200 ને આપણે આ 120 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આ 120 ઉપર નીચે કેન્સલ થઈ જાય. 120 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આગળ જુઓ, આપણી પાસે આ 100 ગુણ્યા 10 બચે, 100 ગુણ્યા 10 બચે. એટલે આગળ આ 1 થાય. આગળ આ બેને 3 શૂન્યો 1 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 100 ગુણ્યા 10 આ 1000 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. મતલબ કે 100% બરાબર 1000 રૂપિયા થાય. મતલબ કે પહેલા બળદની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ આ 1000 રૂપિયા થાય, 1000 રૂપીસ થાય. હવે આગળ બીજા બળદને 1200 રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના પર 20% ખોટ જાય છે. ફરીથી એકવાર બીજા બળદને પણ 1200 રૂપિયામાં વેચવામાં આવે છે, બીજા બળદને પણ 1200 રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના પર આ 20% ખોટ જાય છે. મતલબ કે 80% બરાબર ઇક્વલ આ 1200 રૂપિયા થાય છે. 80% બરાબર ઇક્વલ આ
આ 1200 રૂપિયા થાય છે. મતલબ કે આ બળદની ખરીદી કિંમત 100% કહેવાય. હવે આગળ અહીંયા 20% નુકસાન થતું હોવાથી આ 20% આ 100% માંથી ઘટી જાય એટલે આપણને 80% મળે. 80% મળે. મતલબ કે 80% બરાબર 1200 રૂપિયા થાય. એટલે આગળ આપણે આ 100%ની કિંમત શોધી શકીએ. મતલબ કે બીજા બળદની ખરીદ કિંમત શોધી શકીએ. એટલે આગળ આ 100% બરાબર આ 1200 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 80% થાય. આ 100% બરાબર આ 1200 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 80% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે. અને આ ગુણાકારના ભાગાકારમાં એટલે છેદમાં એટલે નીચે એટલે બિલો આ પહેલા પદને લખવાનું હોય છે. ફર્સ્ટ ટર્મ રાઇટ કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ છે. ત્યારબાદ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 20 × 5 100 થાય. આગળ આ 80 ને આપણે 20 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ કે 20 ચોક 80 થાય. એટલે આની સાથે આ 20 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હવે આગળ આ 4 તારીખ 12 થાય. મતલબ કે 12 માં 4 વડે 3 વારમાં ભાગ લઈએ. 3 અને 4 નો એટલે 4 અને 3 નો ગુણાકાર આ 12 થાય. આ 12 થાય. આગળ આ 5 તારીખ 15 થાય. 15 થાય. આગળ આ 2 શૂન્યો 15 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 300 ગુણ્યા 5 આ 300 ગુણ્યા આ 5 આ 1500 થાય. 1500 થાય. ત્યારબાદ આ રૂપિયાનું રૂપિયા તો છે. મતલબ કે 100% બરાબર 1500 રૂપિયા થાય. મતલબ કે બીજા બળદની ખરીદ કિંમત 1500 રૂપિયા થાય. એટલે આગળ આપણે આ બંને બળદની કુલ ખરીદ કિંમત શોધવાની છે. એટલે તેના માટે સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 1000 રૂપિયા આ 1000 રૂપિયા અને આ 1500 રૂપિયાનો સરવાળો કરવો પડે. આ 1000 રૂપિયા અને આ 1500 રૂપિયાનો સરવાળો કરવો પડે. આગળ જુઓ આ 1000 ને 1500 ફરીથી એકવાર આ 1000 ને 1500 આ 2500 થાય. એટલે કે 10 છો વત્તા 15 છો 10 છો વત્તા 1500 2500 થાય. 2500 થાય. અને આ રૂપિયા અહીંયા નીચે આ સરવાળાને પણ લાગી જશે. આ રૂપિયા સરવાળાને પણ લાગી જાય. મતલબ કે બંને બળદની કુલ ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 2500 રૂપિયા થાય. આ 2500 રૂપિયા થાય. 2500 રૂપીસ થાય. હાન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. બીજો પ્રશ્ન આ રીતનો છે કે પપ્પો એક વસ્તુ 30% નફાથી ચકાને વેચે છે. ચકો 20% નુકસાનથી આ વસ્તુ જીગાને વેચે છે. જો બક્કાની ખરીદ કિંમત 5000 રૂપિયા હોય તો જીગાની ખરીદ કિંમત શોધો. 4800 રૂપિયા 5200 રૂપિયા 5600 રૂપિયા અને 60 રૂપિયા 60 રૂપિયા. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ આ બક્કાની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 5000 રૂપિયા છે. ફરીથી એકવાર આ બક્કાની ખરીદ કિંમત
એટલે પરચેસ પ્રાઇસ આ 5000 રૂપિયા છે. હવે આગળ આ બકો આ 5000 રૂપિયાની વસ્તુને 30% નફાથી 30% નફાથી ચોકાને વેચે છે. 30% નફાથી ચોકાને વેચે છે. એટલે આગળ આપણે ચોક્કાની ખરીદ કિંમત એટલે પરચેસ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ. આપણે ચોક્કાની ખરીદ કિંમત શોધી શકીએ. એટલે આગળ સ્પષ્ટ છે કે આ ચોક્કાની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 5000 રૂપિયાના આ 130% બરાબર ઇક્વલ થાય. આ 5000 રૂપિયાના 130% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ બક્કાની ખરીદ કિંમત પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 30% નફો થાય છે. એટલે આ 30% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને 130% મળે, 130% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 5000 રૂપિયાના 130% આ 5000 રૂપિયા ગુણ્યા 130 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 5000 રૂપિયાના 130% આ 5000 રૂપિયા ગુણ્યા 130 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ અહીં હિયર આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. હાવ તો જુઓ આ 5000 ને આપણે આ 50 ગુણ્યા 100 એમ લખી શકીએ. મતલબ કે આ 50 ને આપણે આ 50 ગુણ્યા 100 એમ લખી શકીએ. આગળ આ 100 ને આપણે આ 1 ગુણ્યા 100 એમ લખી શકીએ. એટલે આગળ આ 100 ઉપર નીચે સરખા હોવાથી સેમ હોવાથી કેન્સલ થઈ જાય, ડિલીટ થઈ જાય. હવે આગળ આ 13 પંચા 65 થાય. મતલબ કે 13 અને 5 નો ગુણાકાર 65 થાય. 5 અને 13 નો ગુણાકાર 65 થાય, 65 થાય. ત્યારબાદ આ જે બે શૂન્ય બચેલા છે તે 65 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 50 ગુણ્યા 130 એટલે 130 ગુણ્યા 50 આ 6500 થાય, 6500 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે. મતલબ કે 5000 રૂપિયાના 130% 6500 રૂપિયા થાય, 6500 રૂપિયા થાય, 6500 રૂપીસ થાય. મતલબ કે આ ચોક્કાની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 6500 રૂપિયા થાય, 6500 રૂપિયા થાય. હવે આગળ આ ચોક્કો 20% નુકસાનથી આ વસ્તુ જીગાને વેચે છે. ફરીથી પણ આ ચોક્કો 20% નુકસાનથી આ વસ્તુને જીગાને વેચે છે. એટલે આગળ આપણે જીગાને ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. આપણે જીગાની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. એટલે આગળ સ્પષ્ટ છે કે આ જીગાની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ આ 65 રૂપિયાના જુઓ આ 80% બરાબર ઇક્વલ થશે. આ 6500 રૂપિયાના 80% બરાબર ઇક્વલ થશે. મતલબ કે આ ચોક્કાની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ આ 6500 રૂપિયા પોતે સ્વયં હવેથી નવેસરથી 100% કહેવાશે, 100% કહેવાશે. હવે આગળ અહીંયા 20% નુકસાન થાય છે. એટલે આ 20% આ 100% માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 80% મળે, 80% મળે. આગળ બરાબર ઇક્વલ આ 6500 રૂપિયાના 80% આ 6500 રૂપિયા
ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. આ 6500 રૂપિયાના 80%, આ 6500 રૂપિયા ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ, સૌ પ્રથમ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 65 અને 8 નો ગુણાકાર કરવો પડશે. આ 65 અને 8 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ અહીંયા 8 50 40 થાય. એટલે 4 તમારી વર્ગી થાય, શૂન્ય નીચે લખાય. આગળ 8 6 48 થાય. આગળ 48 ને 4 52 થાય. 52 થાય. મતલબ કે 65 ગુણ્યા 8 520 થાય. 520 થાય. આગળ આ એક શૂન્ય બચેલું છે તે 520 ની પાછળ લાગી જશે. મતલબ કે આ 65 ગુણ્યા 80 આ 5200 થાય. 5200 થાય. 5200 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે. મતલબ કે આ 6500 રૂપિયાના 80%, આ 5200 રૂપિયા થાય. મતલબ કે મીન્સ કે જીગાની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ, પરચેસ વેલ્યુ આ 5200 રૂપિયા થાય. આ 5200 રૂપિયા થાય. 5200 રૂપીસ થાય. હાન્સ તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે સી માં એક વસ્તુ 9600 રૂપિયામાં ખરીદી 5% ખોટ ખાઈને વેચે છે. તેમાંથી જે પૈસા આવ્યા તેમાંથી બીજી વસ્તુ ખરીદી 5% નફો લઈને વેચે છે. તો તેને એકંદરે ટોટલી એટલે ફાઇનલી એટલે ગ્રોસલી નફો કે નુકસાન કેટલું થાય? 36 રૂપિયા ખોટ, 36 રૂપિયા નફો, 24 રૂપિયા ખોટ, 54 રૂપિયા નફો. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો સી માં એક વસ્તુને 9600 રૂપિયામાં ખરીદીને 5% ખોટ ખાઈને વેચે છે. ફરીથી એકવાર આ સી માં એક વસ્તુને 9600 રૂપિયામાં ખરીદીને 5% ખોટ ખાઈને વેચે છે. 5% ખોટ ખાઈને વેચે છે. 5% ખોટ ખાઈને વેચે છે. એટલે આગળ આપણે વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરી શકીએ, શોધી શકીએ. એટલે આગળ આ વેચાણ કિંમત આ 9600 રૂપિયાના 95% બરાબર ઇક્વલ થાય. આ વેચાણ કિંમત આ 9600 રૂપિયાના 95% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે આ 9600 રૂપિયા પોતે સ્વયં શાલ ઇરશે 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 5% ખોટ જતી હોવાથી આ 5% આ 100%માંથી ઘટી જાય, માઇનસ થઈ જાય, સપરેટ થઈ જાય. આપણને 95% મળે, 95% મળે. આગળ આ બરાબર ઇક્વલ આ 9600 રૂપિયાના 95% આ 9600 રૂપિયા ગુણ્યા 95 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 9600 રૂપિયાના 95% આ 9600 રૂપિયા ગુણ્યા 95 ના છેદમાં 100 થાય. મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે અને ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. મતલબ કે 95% 95 ના છેદમાં 100 થાય. 95 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ. ત્યારબાદ તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 96 અને આ 95 નો ગુણાકાર કરવો પડશે. આ 96 અને 95 નો
ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર 10 લખી દેવાનું હોય છે. આ 5 બરાબર 10 લખી દેવાનું હોય છે. મતલબ કે આ એક અંક બરાબર 10 સૌપ્રથમ લખી દેવાનું હોય છે. ત્યારબાદ આ 9 નો ગુણાકાર આ 96 સાથે કરવાનો હોય. પણ આપણને આ 9 નો 96 સાથેનો ગુણાકાર ડાયરેક્ટ ખબર નથી. એટલે એક અંક સાથેનો ગુણાકાર કરવો પડે. એક અંક સાથેનો ગુણાકાર કરવો પડે. મતલબ કે સૌપ્રથમ આ 9 નો ગુણાકાર 6 સાથે થાય અને આગળ આ 9 નો ગુણાકાર આ 9 સાથે થાય. એટલે 9 નો ગુણાકાર 96 સાથે થઈ ગયો કહેવાય. એટલે સૌપ્રથમ તો આ એક અંક બરાબર 10 મૂકી દીધું. ત્યારબાદ આ 9 નો ગુણાકાર આ 6 સાથે થઈ. આગળ આ 9 54 થાય, 54 થાય. એટલે 5 તમારી વર્ગી થાય, 4 નીચે લગાય. આગળ 9 81 થાય, 9 81 થાય. આગળ 81 ને 5 86 થાય, 86 થાય. ત્યારબાદ આ 5 નો ગુણાકાર 96 સાથે કરવાનો હોય. પણ આ 96 સાથે 5 નો ગુણાકાર આપણને ડાયરેક્ટ ખબર નથી. એટલે આ 5 નો ગુણાકાર એક અંક સાથે કરવાનો હોય, કરવો પડે. મતલબ કે આ 5 નો ગુણાકાર 6 સાથે સૌપ્રથમ થાય. ત્યારબાદ આ 5 નો ગુણાકાર આ 9 સાથે થાય. એટલે આગળ સૌપ્રથમ આ 6 જુઓ, આ 5 પછી કોઈ પણ અંક બચેલો નથી. આ 5 પછી કોઈ પણ અંક બચેલો નથી. આ 5 ની જમણી બાજુ કોઈ પણ અંક બચેલો નથી. એટલે શૂન્યો મૂકવાના રહેતા નથી. સૌપ્રથમ શૂન્યો મૂકવાના રહેતા નથી. ડાયરેક્ટ ગુણાકાર ચાલુ કરી દેવાનો હોય છે. એટલે આગળ સૌપ્રથમ આ 6 × 5 30 થાય, 30 થાય. એટલે 3 તમારી નવી વર્ગી થાય, શૂન્ય નીચે લગાય. આગળ આ 9 × 5 45 થાય, 45 થાય. ત્યારબાદ આ 45 ને 3 48 થાય, 48 થાય. છેલ્લે આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે. એટલે આગળ આ શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય થાય. આગળ આ 8 ને 4 12 થાય, 12 થાય. એટલે આગળ એક તમારી વર્ગી થાય, 2 નીચે લખાય. આગળ આ 6 ને 1 7 થાય, 7 થાય. આગળ 7 ને 4 11 થાય. એટલે એક એકડો તમારો વર્ગી થાય, એક એકડો નીચે જવાબમાં લખાય. અને આગળ આ 8 ને 1 9 થાય, 9 થાય. 8 ને 1 9 થાય, 9 થાય. મતલબ કે આ 8640 વત્તા 480 આ 9120 થાય, 9120 થાય, 9120 થાય. મતલબ કે આ 96 ગુણ્યા 95 એટલે 95 ગુણ્યા 96 આ 9120 થાય, 9120 થાય. ત્યારબાદ આ રૂપિયા આને લાગી જશે. મતલબ કે ગુણાકારને લાગી જશે, ગુણાકારને લાગી જશે. મતલબ કે આ ગુણાકાર રૂપિયા બતાવે છે, આ ગુણાકાર રૂપિયા બતાવે છે, રૂપીસને ઇન્ડિકેટ કરે છે. મતલબ કે વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 9120 રૂપિયા થાય, 9120 રૂપિયા થાય. હવે આગળ તેમાંથી જે પૈસા આવ્યા, મતલબ કે સીમા પાસે હવે આ 9120 રૂપિયા છે. આ સીમા પાસે હવે ના હમણાં અત્યારે આ 9120 રૂપિયા છે. હવે આગળ આમાંથી બીજી વસ્તુ ખરીદે છે, મતલબ કે બીજી વસ્તુની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ આ 9120 રૂપિયા થાય છે. ફરીથી એકવાર આ બીજી વસ્તુની ખરીદ કિંમત એટલે કે પરચેસ પ્રાઇસ
પરચેસ પ્રાઇસ આ 9120 રૂપિયા થાય છે. 9120 રૂપિયા થાય છે. 9120 રૂપીસ થાય છે. હવે આગળ ખરીદીને 5% નફા લઈ 5% નફા સાથે વેચે છે. 5% નફા સાથે વેચે છે. 5% નફા સાથે વેચે છે. એટલે આગળ આપણે વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. આપણે આ બીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. તો સ્પષ્ટ છે કે આ વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 9120 રૂપિયાના 105% બરાબર ઇક્વલ થાય. વેચાણ કિંમત આ 9120 રૂપિયાના આ 105% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ ખરીદ કિંમત હવેથી નવેસરથી 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 5% નફો થતો હોવાથી આ 5% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને 105% મળે, 105% મળે. આગળ આ 9120 રૂપિયાના 105% આ 9120 રૂપિયા ગુણ્યા 105 ના છેદમાં શું થાય? 11. આ 9120 રૂપિયાના 105% આ 9120 રૂપિયા ગુણ્યા 105 ના છેદમાં 100 થાય, 100 થાય. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ તો જુઓ આ 105 ને આપણે 21 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 21 × 5 105 થાય. ત્યારબાદ આ 100 ને આપણે 20 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 20 × 5 100 થાય. એટલે 20 અને 5 નો એટલે 5 અને 20 નો ગુણાકાર આ 100 થાય. એટલે આની સાથે આ 5 ઉપર નીચે કેન્સલ થઈ. મતલબ કે આવું લખવાનું કારણ જ એ છે, રીઝન જ એ છે કે આ 5 ને કેન્સલ કરવાનું છે. એટલે જાણી જોઈને આ રીતનું લખવામાં આવે છે. આ રીતના ભાગો પાડવામાં આવે છે, ટુકડાઓ પાડવામાં આવે છે. હવે આગળ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ. કઈ રીતે? તો જુઓ આ 9120 ને આપણે આ 912 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 20 ને આપણે 2 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ. હવે આગળ જુઓ આ 912 ના છેદમાં આ 2 છે. આ 912 ના છેદમાં 2 છે. મતલબ કે આ 912 ભાગ્યા 2 છે. 912 ભાગ્યા 2 છે. મતલબ કે આ 912 ના અડધા કરવાના છે, સેમી કરવાના છે, હાફ કરવાના છે. એટલે સૌપ્રથમ જુઓ આ 9 એટલે 900 ના અડધા એટલે હાફ એટલે સેમી 450 થાય. 450 થાય એટલે 450 થાય. 450 થાય. ત્યારબાદ આ 12 એટલે 12 ના અડધા એટલે કે હાફ એટલે સેમી 6 થાય, 6 થાય. એટલે આગળ આ 450 વત્તા 6 આ 450 વત્તા 6 456 થાય. 456 થાય. 456 થાય. મતલબ કે આ 912 ના અડધા એટલે હાફ એટલે સેમી આ 456 થાય. 456 થાય. ત્યારબાદ આ ગુણ્યા 21 કરવાના છે અને આ રૂપિયાનો રૂપિયા તો છે. ફરીથી એકવાર આ 456 આવે પછી આગળ આ ગુણ્યા 21 કરવાના છે અને આ રૂપિયાનો રૂપિયા તો છે. એટલે આગળ
બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ શું થશે તો જો અહીંયા પણ આ 456 અને આ 21 નો ગુણાકાર કરવો જ પડશે આ 456 અને 21 નો ગુણાકાર આ રીતે કરવો જ પડશે આ 456 અને આ 21 નો ગુણાકાર આ રીતે લંબાણથી કરવો જ પડશે બીજો કોઈ રસ્તો નથી એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જો આ એક અંક બરાબર 1 ડિજિટ ઇક્વલ ટુ ફર્સ્ટ ઓફ ઓલ 10 રાઈટ કરી દેવાનો હોય છે એક અંક બરાબર એક શૂન્યને સૌપ્રથમ લખી દેવાનો હોય છે ત્યારબાદ આ બેનો ગુણાકાર આ 456 સાથે કરવાનો હોય પણ આપણને આ ડાયરેક્ટ ગુણાકાર ખબર નથી એટલે સેપરેટ અંકોનો ગુણાકાર કરવો પડે એટલે સૌપ્રથમ જો આ 6 દુ 12 થાય આ 6 દુ 12 થાય 6 દુ 12 થાય એટલે આગળ એક તમારી વધી થાય 2 નીચે થાય ત્યારબાદ 5 દુ 10 થાય આગળ 10 ને 1 11 થાય એટલે એક એકડો તમારી વધી થાય એક એકડો નીચે લખાય આગળ 4 દુ 8 થાય 8 ને 1 9 થાય 9 થાય અને છેલ્લે આ એકનો ગુણાકાર આ 456 સાથે કરવાનો હોય એટલે આગળ આ 456 એક 456 જ થાય બીજા શબ્દોમાં કહીએ તો 1 6 થાય 1 પાછું 5 થાય 1 ચોક 4 થાય એટલે આગળ છેલ્લે આ બંનેનો સરવાળો કરી દેવાનો હોય છે એટલે સૌપ્રથમ આ શૂન્ય વત્તા 6 થાય આગળ 5 ને 2 7 થાય આગળ 4 ને 1 5 થાય અને આ 9 ના 9 ના મતલબ કે આ 9120 વત્તા 456 આ 9576 થાય 9576 થાય 9576 થાય મતલબ કે આ 456 ગુણ્યા 21 એટલે 21 ગુણ્યા આ 456 આ 9576 થાય 9576 થાય અને આ રૂપિયાનો રૂપિયા તો છે મતલબ કે આ 9120 રૂપિયાના 105% આ 9576 રૂપિયા થાય 9576 રૂપિયા થાય મતલબ કે બીજી વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 9570 રૂપિયા થાય 9570 રૂપિયા થાય એટલે આગળ આપણે એકંદરે વાત કરીએ ફૂલની વાત કરીએ આખી વાત કરીએ તો જુઓ આ સીમા આ 9600 રૂપિયાને આ 9570 રૂપિયા જ કરી નાખે છે ફરીથી એકવાર એકંદરે આ સીમા આ 9600 રૂપિયાને આ 9570 રૂપિયામાં કન્વર્ટ કરી નાખે છે ફરીથી એકવાર આ સીમા આ 9600 રૂપિયાને આ 9570 રૂપિયામાં રૂપાંતર કરી નાખે છે આટલા રૂપિયામાં કન્વર્ટ કરી નાખે છે એટલે આગળ સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ સીમાને આ 9600 રૂપિયા ઓછા માઇનસ આ 9570 રૂપિયા જેટલી ખોટ જાય આ 9600 રૂપિયા ઓછા 9576 રૂપિયા જેટલી ખોટ જાય એટલે આગળ જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 9000 માંથી 9000 ઘટે તો આપણી પાસે કાંઈ પણ ન બચે એટલે શૂન્ય બચે આગળ આ 700 માંથી આ 576 ઘટે ફરીથી એકવાર આ 700 માંથી આ 576 ઘટે તો આપણી પાસે
24 बचे, 24 बचे, मतलब के आ 9600 ओछा 9576 बराबर 24 થાય આગળ આ રૂપિયા આ બાદ બાકીને પણ લાગી જાય। मतलब કે આ સીમાને એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી આ 24 રૂપિયાની ખોટ જાય છે, 24 રૂપિયાનું નુકસાન થાય છે, 24 રૂપીસ લોસ થાય છે। હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થાય। થેન્ક યુ।